નમસ્કાર. જય કોળી ઠાકોર સમાજ. આજે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક જાગૃતિ અભિયાનનો એપિસોડ હું રજૂ કરી રહ્યો છું, ત્યારે દરેક શ્રોતાગણ આ ઓડિયો સાંભળે એવી મારી નમ્ર વિનંતી છે. સમાજના વિકાસ માટે અંધશ્રદ્ધાને જડમૂળમાંથી કાઢી સમાજના જીવનમાંથી બહાર ફેંકી દેવી જોઈએ. ઈશ્વરે દરેક મનુષ્યને સારા કાર્ય કરવા દરેક મનુષ્યને જન્મ આપ્યો છે. તેથી દરેક જીવોની સેવા કરવી તે ઉત્તમ પુણ્ય છે. ભગવાન મનુષ્ય પાસેથી કોઈ આશા રાખતો નથી, માત્ર સજીવોની જ સેવા કરવા તે ઈચ્છે છે. દરેક સમાજે માતાજી, ઈશ્વર, ભગવાન, દેવતા દેવીઓ પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસ રાખવા જ જોઈએ, પરંતુ માતાજીના માંડવા પાછળ ફાલતુ પૈસા અને સમય વેડફવાની જરૂર નથી. નારી સન્માન તેમજ બાળકો અને વૃદ્ધોનું રક્ષણ અને જતન દરેક મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે. સમાજમાંથી દારૂ, જુગાર, અફીણ, ગાંજાના વ્યસનરૂપી રાક્ષસને જડમૂળમાંથી કાઢીને નરકમાં પધરાવવાની જરૂર છે. સ્વાભિમાનથી જીવન જીવવું જોઈએ, તેમજ મજૂરી કરવી પડે, પણ મહેનત અને હકનું ખાવું જોઈએ. સમાજના વિકાસ માટે દરેક આર્થિક રીતે મજબૂત લોકોએ સમાજના ગરીબ, બેરોજગાર અને વિધવા સ્ત્રીઓને આર્થિક મદદ કરવી જોઈએ, તેમજ રોજગારીમાં 100% મદદ કરવી જોઈએ. શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે દરેક માતા પિતા પોતાના સંતાનોને કોલેજ, ગ્રેજ્યુએશન સુધી ફરજિયાત ભણાવે. સમાજનો ઉપયોગ કરવાવાળા લોકોથી સાવધાન થવું જોઈએ, તેમજ સમાજને અન્યાય કરનાર અન્ય સમાજના લોકોને પાઠ ભણાવવો જોઈએ. આપણો સમાજનો વિકાસ માત્ર ને માત્ર શિક્ષણથી જ થયો, તેથી દરેક બાળકને સરકારી શાળામાં જ શિક્ષણ અપાવો. ખાનગી શાળા ખોલીને સરકારી શાળા બંધ કરવા માગે છે. સમજદાર કો ઇશારા કાફી છે. ઉદ્યોગોના માલિક બનવાની કોશિશ કરો અને સમાજને રોજગારી આપો. સમાજને મુખ્ય 3 જીવન જરૂરિયાત વસ્તુની જરૂર છે: ખોરાક, કપડાં અને આવાસ. માટે રોજગારી બાબતે સમાજને આગળ લાવો. સમાજમાં લગ્નની વિધિ કરાવનાર, કથા કરાવનાર, માંડવા કરાવનાર, જ્યોતિ જોડાવી લૂંટનારા પાખંડી લોકોને એક પણ રૂપિયા દેવાની જરૂર નથી. માટે સાવચેત રહો, સતર્ક રહો. સમાજના નામે રાજકારણ કરનાર લોકો જે સમાજ સેવા કરતા નથી, તેવા રાજકીય આગેવાનોને તેમની પેટ ભરવાની વૃત્તિને ઓળખી જે સમાજ સેવા કરે તેને જ પોતાનો કિંમતી મત આપવો જોઈએ. તો ચાલો સાથે મળી સમાજના સર્વાંગી વિકાસ માટે, આર્થિક વિકાસ માટે આપણે સૌ સામાજિક, આર્થિક અને જાગૃતિ અભિયાન ચલાવીએ. જય કોળી ઠાકોર સમાજ.